ચણામાંથી પાણી વાળીને આપણે આવતા રહેશે જીરાવાળા ખેતર, કારણ કે અમે આપણે જીરું હાર કોઈ ઊગું નહીં, જો આપણું જ છે ખેતર. આ તમે જોઈ હતા ગાયલા જીરું, તો ફિલહાલ એમ ઊગું નહીં ને આપણે ફિલહાલ મારે છે લોટરી, જો સેટ મારે છે લોટરી. ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ફિલહાલ આજે પણ આપણે વાળીએ છે પાણી અને એક નાકો પાકી જશે તો એ વાલમ પછી આગળ વાત કરીએ આપણે. ફિલહાલ નાકો પાડી દીધો છે ને બે ચાય છે. આજે હવે વાળીએ છે આપણે પાણી અને બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ થાય છે, કારણ કે આજે મેં એકલો અને સેટ આવેલો હવે પણ પાછું જતું રહે સાવું છે મોડે એમ કે. તો ફિલહાલ તો એવું કંઈક સીન છે અને તારે આર પાર પાણી નીકળશે એટલે આવી રીતે ચઢાવવું પડશે બે સાઈડે. હા એ જ કરું છે ને એ કરતા કરતા ટાઢ આપી જાય છે, એટલે કે બ્લોગ આપણે હવે સ્ટાર્ટ નતો કર્યો તો ફાઇનલી હમણાં સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે તમારો ભાઈ ઉઘાડો દેખાતો છે, એમ નહીં કહેતો કે ભાઈ બોડી દેખાડો છે એમ, પણ હા ચાલુ ખબર ને કાલે ટી શર્ટ કાઢી નાખેલું તે હવામાં પહેરવાનું ભૂલાઈ ગયું ને, અને સાંજે કાઢીને એમને ડાયરેક્ટ જેકેટ પહેરી લીધેલો. તો આ જેકેટ અહીં કાઢીને મૂક્યું છે અને અહીં જેવી ગરમી થઈ અને જેવી ચેન ખોલીને ત્યારે મને ખબર પડે કે આ લે મેં કંઈ પહેરેલું નહીં એમ. સ્વેટર કંઈ પહેરેલું રખાય નહીં, કારણ કે બહુ ખતરનાક વાળી ગરમી થાય છે. એક તો પાવડા ખેંચવાના અને ઉપરથી એ ગરમ. તો ફિલહાલ તો ઉગાડો તમારો ભાઈ પાણી વાળે છે. તો વિડીયો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો, અને તમારા દોસ્તોની સાથે પણ કંઈ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ કે ગમે તે ઇન્સ્ટા ગ્રુપ ગમે તે તો એમાં વિડીયો શેર કરતા રહેજો, જેથી કે આપણે પણ થોડા ઘણા સબસ્ક્રાઈબર આજે ખતમ થઈ જાય, કારણ કે આ જે તુરિયો આવે છે તેનો એટલે આટલું પાતા જઈએ છે આપણે ને આટલો લાંબો છે અને આ ફેર રહેશે આટલો ધર્યો અને સડ આવી જઈશ. તો પાણી વાળતા તમારા ભાઈ કને શર્ટ પણ આવી જશે. હવે શર્ટની વાત કરું તો એવું કંઈક થયું કે દહેક વાગે જેવો તમારા ભાઈને લાગવા બાજેલો બહુ ખતરનાક વાળો તડકો. મેં શર્ટને ફોન કરેલો કે કેટલી વાર લાગે તો મારે કને શર્ટને હે જેકેટ એટલું જ હતું, મને કંઈ ખબર એ નહીં વાળી હતી તે જેકેટ એટલું પહેરીને આપણે બી આવેલા છે. એવી રીતે કંઈક વાત કરી શર્ટને શર્ટ કહ્યો કંઈ વાંધો નહીં આવું તાર લેતા આવું છે એમ. તે છતાં મેં નાખી દીધેલો લાવતા નહીં હોય કંઈ શર્ટ, બટ મેં વાળી જઈને પહેલાં આવે તમે ખાલી આવો મારા ગાડી જોઈએ છે એમ. આ ખબર નહીં એમને મેં ગરીબ લેગો કે મારું કમ હાલ લેગો, તો આપણા માટે એક મસ્ત એવું શર્ટ લઈ એવા છે. કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો. તો ફિલહાલ એવું કંઈક સીન છે. અને પાણીની વાત કરે તો આવી રીતે પાણી ચાલે છે ઠીકઠાક. હમણાં જ્યારે કોઈ લાઈટ જતી રહેલી 15 મિનિટ પછી પાસે આવી ગયેલી લાઈટ. તો ફિલહાલ એવું કંઈક સીન છે. અને આ ભાઈ જરીક ઠીકઠાક પાણી ચાલે છે. વધારે પેલા તાળા હેરાન કર્યા, કારણ કે ઠેફાવાળો હતો ને તે તુરિયાની 4 પર પાણી સરકેલો. અહીં કંઈ એવું છે નહીં, ચડાવવા નહીં પડતા. તો મસ્ત આપણે આરામથી એકદમ પાણી વાળી. ફિલહાલ ગાઈસ ચણામાંથી પાણી વાળીને આપણે આવતા રહેશે જીરાવાળા ખેતર, કારણ કે અમે આપણે જીરું હાર કોઈ ઊગું નહીં, જો આપણું જ છે ખેતર. આ તમે જોઈ હતા ગાયલા જીરું, તો ફિલહાલ એમ ઊગું નહીં ને આપણે ફિલહાલ મારે છે લોટરી, જો સેટ મારે છે લોટરી. અને જે જીરે ઉગેલો હતો તે રાખે છે આ રીતે. આ પટ્ટામાં જીરું છે અને હાથનું આ પટ્ટામાં નહીં, તો આટલા પટ્ટામાં રાખે લોટરી.